બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થતાં જ અત્યારે બનાસકાંઠા જિલ્લાનો જે બીજો ભાગ છે થરાદ વાવ જિલ્લાનો, તેમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યા છે। ભાજપ નેતા અને સહકારી આગેવાન શ્રી અણદાભાઈ પટેલનું સરકારને નિવેદન કર્યું છે। તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેટર વડે રજૂઆત કરી છે। ત્યારે આ સમગ્ર મામલે અણદાભાઈ પટેલ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। આજે જે વિભાજન થયું છે બનાસકાંઠા જિલ્લાનું, એ વહીવટી ખાતર ખૂબ સારું થયું છે એવું મને લાગે, પણ કોંકરેજ તાલુકાનો સમાવેશ જે થરાદ જિલ્લામાં કરવામાં આવ્યો છે એનું અમને દુઃખ છે। કારણ કે અમારે વહીવટી માટે વારંવાર જવાનું થાય તો અહીંથી અમારા કોંકરેજ તાલુકાના જે છેવાડા ગામ છે એમને 125-30 કિલોમીટર જવું પડે। રાનેર છે કે અહીંયા ધનેરા ગામ છે કે કસરા છે કે આ લોકોને ઘણું બધું અંતર પડે, એટલે જવા આવવાની પણ મુશ્કેલી થાય। કોંકરેજ તાલુકાની અંદર છે ને હાઈવે પાલનપુર થરાથી સીધો પાલનપુર હાઈવે છે, એટલે જવા માટે અમને ખૂબ સરળતા। અહીંયા આંતરિયાળ રસ્તાઓમાં જવું પડે એટલે એની પણ અમને મુશ્કેલીઓ પડે, એટલે પ્રજાને ઘણી બધી મુશ્કેલીઓ પડવાની છે એવું પ્રજાજનો જાણી રહ્યા છે, પ્રજાજનોને મત વ્યક્ત કરી રહ્યા છે। આજે થરા બંધ રહ્યું છે એ પણ વેપારી એસોસિએશન અને પ્રજાના લોકમતના લીધે બંધ રાખવામાં આવ્યું। ખરેખર મુખ્યમંત્રી સાહેબને અમે વિનંતી કરતો પત્ર લખ્યો છે અને મુખ્યમંત્રી સાહેબ 100% કોંકરેજ તાલુકાને બનાસકાંઠામાં સમાવેશ કરશે એવું અમને વિશ્વાસ છે।